નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા પૂંજાપાદર રોડની હાલત ગંભીર, ખાડાઓથી વાહન ચાલકો પર અકસ્માતનો જોખમ. લીલિયા તાલુકામાંથી એક મહત્વના માર્ગની બિસ્માર હાલત સામે આવી છે. લીલિયા અને પૂંજાપાદર ગામને જોડતો માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડેલા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધુ ગંભીર બની રહ્યું છે. લોક સામના ન્યૂઝ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરતું રહ્યું છે. ત્યારે લીલિયા પૂંજાપાદર માર્ગની બિસ્માર હાલતની જાણ થતાં જ લોક સામનાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક લોકોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોનો સવાલ છે કે આ મા-બાપ વગરના રસ્તાઓનું ક્યારે નિરાકરણ આવશે? શું તંત્ર કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ જાગશે? લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને માર્ગની જરૂરી મરામત કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે, તેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમસ્યાનું નિરાકરણ આવે. હવે જોવાનું એ રહેશે કે લોકોના આ ગંભીર પ્રશ્ન પર તંત્ર ક્યારે જાગે છે અને રસ્તાની મરામત માટે ક્યારે નક્કર કાર્યવાહી કરવામાં આવે છે. આવ્યા છીએ લીલિયા પૂંજાપાદર માર્ગ પર કે જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં અને જર્જરિત છે. આ રસ્તો આ જે માર્ગ છે એ લીલિયા તાલુકાના ઘણા એવા માર્ગો અને ગામોને જોડતો માર્ગ છે અને ઘણા વર્ષોથી આ બિસ્માર હાલતમાં છે. આપ મારી પાછળનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલી જર્જરિત હાલતમાં છે અને કેટલો બિસ્માર હાલતમાં છે. આ માર્ગમાં આવતા નાના મોટા ભારે વાહનોમાં પણ ભારે અડચણ અને તકલીફો થાય છે અને લોકોને પણ પરેશાની રહે છે. ત્યારે અવારનવાર આ માર્ગની રજૂઆતો કરવામાં આવી છે, લેખિતમાં મૌખિકમાં પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નક્કર પગલાં લેવાના હોય એવું લાગતું નથી. આ માર્ગ જે છે એમની બેયની સાઈડમાં પુલ આવેલા છે અને એ પુલની અંદર ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નદીઓ પણ પાણીનું અવર જવર થતી હોય છે. ત્યારે માર્ગ ઉપરથી પાણી પસાર થતું હોય છે ત્યારે પણ લોકોને અડચણરૂપ થઈ છે. અહીં પાસમાં જ મારી પાછળ જોઈ રહ્યો છો કે પૂંજાપાદર ગામ આવેલું છે. આ ગામના લોકોને કોઈ પણ અન્ય કામો હોય, ખેતીવાડીના કામો હોય કે સરકારી કચેરીઓના કામો હોય કે ઘર વખરી માટે ખરીદી કરવાના કામો હોય કે અન્ય કોઈ પણ કામકાજો હોય અને પાસમાં પણ નજીકના તાલુકાના ગામો આવેલા છે, જે ગામોના લોકોને અહીં હટાણું કરવા માટે આવવાનું હોય છે અને સતત આ માર્ગ વાહનોથી ભરપૂર હોય છે અને સતત આ માર્ગ ઉપર વાહનો પસાર થતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા અવારનવાર લેખિતને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પણ નક્કર પગલાં કોઈ લેવામાં આવ્યા હોય તેવું લાગતું નથી, જેથી આ માર્ગ બિસ્માર અને જર્જરિત હાલતમાં આપણને દેખાઈ રહ્યો છે. અહીં ગામડાઓમાંથી આવતા લોકો પોતે રિક્ષાઓમાં આવતા હોય છે અને માર્ગો ઉપર અવારનવાર આ ખાડાઓના લીધે કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના ન ઘટે તે પહેલાં તંત્રએ યોગ્ય ધ્યાન આપવું જોઈએ. આ રોડ ઉપરથી વાહનો જે પસાર થાય છે એમાં ઘણા બધા ક્યારેક ઇમરજન્સી કેસો પણ પસાર થતા હોય છે. ત્યારે આ માર્ગ ઉપર બિસ્માર હાલત માર્ગના હોવાના કારણે લોકોને અત્યંત ભારે મુશ્કેલીઓ અને તકલીફો પડતી હોય છે. ત્યારે વહેલી તકે આ માર્ગને તંત્ર ધ્યાન આપે અને વહેલી તકે આ જર્જરિત માર્ગને સમારકામ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. લોક સામના ન્યૂઝ, લીલિયાથી રિપોર્ટર દીપક ભટ્ટ, અમરેલી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.